જય દ્વારકાધીશ મિત્રો બધાને કેમ છો મજામાં ને? એ મજામાં જવાનું, કારણ કે લાઈફમાં જિંદગી જીવવાની તો એક જ વાર આવે, વારે ઘડી આવે નહીં. કોણ ખબર ક્યારે ઢીંગલી થઈ જાય ભાઈ, મોજ મજાથી જીવી લો ની જિંદગી. હા, તો આજ છે રક્ષાબંધન. તો આજ તો બધા રાખડી બાંધવા આવવાનું હોય, બેન નહીં તો જીજુ નહીં આવી છે. પેલા અમારી ભાણકીને લેતા આવે એટલે મજા જ આવી છે. હું એને રમાડવાની મજા જ આવી છે. અને પેલા એમાં કેવું છે કે આજ કંઈક 1:30 વાગ્યા સુધી ભદ્રભાઈ નડે આપણે, કાંઈ વાંધો નહીં, ભલે નડે, આપણે 1:30 વાગ્યા સુધી રાખડી નહીં બાંધી, ટૂંકમાં બાંધશું બપોર પછી. અને બીજું તો આમાં શું કેવું, ચાલુ કર્યું મોટર આરતી કરીને તે અહીંયા હોય નળ નીકળી ગયો તો મમ્મી મને દોડીને આવી મોટર બંધ કરવા મોકલો. તડકાને એક તો મોટર બંધ કરવા ગયો એ વાત તો બધી હાસી, પણ એને મેં મોટર બંધ ન કરી જાતો એને સારું મોટર આ નળ નાખી દીધો. મને બહુ ઓલું છે કે મને ખોટો ધક્કો કરાવ્યો. સમય થઈને રાહ જોતા હતા બેન નહીં કઈ આવે, તો અહીં ગાડીમાં ભાઈ ને વાત જોતો, મારે વિડીયો બનાવતો ને કઈ આવે એટલે વિડીયો બનાવતો. અત્યારે મને દેખાણ એની ગાડી આવે જીજુ મેં, તો એની રાહ જોયા હતા. એનો હવે આતુરતાનો અંત આવી ગયો, ટૂંકમાં આવે નહીં આવે. હા, ઠેલા લઈને આવે નહીં. અમે તમારું ભવ્ય સ્વાગત કરવા અહીંયા ઉભા. ટી શર્ટ તો હેઠું કરીને બોલાવે તને મામું બોલાવે. મોટે માથે હાથ કટ્ટો ને પાણી બેન ને ગરમી થતી હતી, ઘેર લાઈટ નથી ને. બીજું ત્રીજું ભદ્રભાઈ નો સમય છે પૂરો થઈ ગયો અને હવે સમય છે રાખડી બાંધવાનો. ફૂઈ આવ્યા હતા રાખડી બાંધવા, તો પહેલા પપ્પાને રાખડી બાંધી દે, પછી આપણો વારો. હેડ ખાવા બેસી રીક શ્રી ખૈર ખા લેજો. વિચારે ઈ માય હામું છું.
પૈસા દે દો. એને ખવડાય તો ખરી ભાઈને તો ખવડાય નખ બહુ વધી ગયા હતા ને બેન નખ લઈને કાપવા ઓલું એનું ઇલેક્ટ્રિક નખ્યું લઈને કાપવા બેઠી બેન એટલે જોઈતી ને કાંઈ વિડીયો બનાવો તો અહીંયા જોઈ ફોન હમ તો કેવી જોઈ મજા આવે ને કા બીજું બીજું આખી આવી મારું હોયું જાય મોઢામાંથી એને એમ કે મારે આંગળીમ ટીક કરે અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે કે 5:30 જેવું અને જીજુનો ફોન આવ્યો કે તમે લોકો અહીંયા કિંગડમ હોટલ છે ને આવો અહીંયા પાણીદ્રા તો અહીંથી અમારે કંઈક કિંગડમનું અંતર છે ને 50-45 કિલોમીટર જેવું છે તો અત્યારે હું ને ભૂમિ બે તૈયાર થઈ અને નીકળીએ સીધા ત્યાં કંઈક બર્થડે ઉજવવાનો હોય એવું કંઈક છે અને બીજું તો હું ત્યાં જાય એટલે સાંજે જાય એટલે જમીન આવતું રહેવાનું હોય પાછું એટલે ટૂંકમાં રખડી ખાઈ પીને મોજ કરીને આવતું રહેવાનું છે બીજું કંઈ છે નહીં તો ચાલો તમને મળીએ સીધા ત્યાં કિંગડમ હોટેલે તો મિત્રો અત્યારે અમે પછી જ્યારે કિંગડમ હોટેલે સાગરે કીધું 6:30 પૂગી જાય અમે 6:30 વાગે પૂગી ગયા પણ એ તો હજી ઘેર સૂતા હતા તો ખબર નહીં કઈ આવે અહીં રાહ જો બીજું આપણે કામ શું છે અહીં મસ્ત મજાનું જોઈએ ગાડી પાક કરીને ઉભા છે આ બેનને થોડાક ફોટા પાડવા હતા ફોટા પાડી લીધા તો મસ્ત મજાની રાહ જોઈએ પછી પ્રોગ્રામ છે એ આપણે કન્ટિન્યુ કરીશું વિડીયોમાં આગળ મસ્ત મજાના કેવા જે નાના નાના ભૂલકા છે એ રમે છે હું ભાઈ ક્યારનો જોઉં છું હા હા હજારો સાલો પછી જીજાજી આવી ગયા છે એની 4 વ્હીલ લઈને અમે આવી ગયા છે અમારી 60-58 2 વ્હીલ લઈને હાલો હું જાવું તો હોય તમે 6:30 નું કીધું તું હાલે બસ આનંદ મંગલમ એકદમ બસ બીજું શું જોઈએ ફાઇનલી બે બધા લોકો આવી ગયા છે હવે ક્યાંક જઈએ આગળ બેસવા આગળનો પ્રોગ્રામ શું હોય હજી આપણે કંઈ ખબર ને છે નહીં આ બધા લોકો છે ને મસ્ત મજાનું રાખડી બાંધી ભાભી રાખડી બાંધી બેનને ફોટોશૂટ કરે છે હું એકલો બેઠો બેઠો શું કરું ખબર આ મસ્ત જો કાળું કાળું હે મારા કાળું કેવું અસલનું છે જો હું બેઠો બેઠો જોતો હતો અને બીજું હું અહીં બેઠા બેઠા સ્નેપ નાખીએ આ બધા લોકો મસ્ત મજાના ફોટો પાડે છે લાગી ગઈ અમે લોકોને તો આવી ગયા છે ડાયરેક્ટ કંઈ જમવાનું પૂછવા અત્યારે તો મેનુ ચેક થાય છે હવે જે મંગાવે એ છેલ્લે તંદૂરી રોટી એનો ઓર્ડર આપ્યો છે એ લોકો ડુંગળી દઈને હોયા ગયા બસ છાશ આવી બસ હજી બીજું કંઈ આવ્યું નથી અમે લોકો રાહ જોઈએ છીએ હજી ક્યારે આવે મારો ઓર્ડર થોડા સમય પછી આવી ગયું છે બધું જમવાનું અને હવે ખાવા માંડવાનું જમી લીધું ફ્રીનો મુખવાસ ખાઈ અને હવે સીધા ઘરે આવી ગયો છે ફ્રીનો મુખવાસ જમીન નીકળી ગયા હતા બહાર અને હવે થોડું મોડું થઈ ગયું હતું એટલે નીકળવું હતું ઘરે આ બધા લોકો પણ જીજુને એ પણ જાય છે ઘરે અને અમે પણ નીકળીએ છીએ ઘરે હા તો વિડીયો કરીએ છીએ આ વ્લોગને ખતમ અને અહીંયાથી અમે નીકળીએ છીએ હવે સીધા ડાયરેક્ટ ઘરે તો વ્લોગને અહીંયા જ ખતમ કરી દઈએ આજનો વ્લોગ આમ તો થોડોક ખાસ છે જો તમને વ્લોગ પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરીને જરૂર જાજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ કાલ નવા વ્લોગમાં પાછા